વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત જાંબુઆ ખાતે બાંધવામાં આવેલા આવાસોના રહીશોને રહેવા માટે વૈકલ્પિક જગ્યા આપવા તથા આવાસો તોડી નવેસરથી આવાસો ફાળવી આપવા બાબતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાના જાંબુઆમાં બીએસયુપી હાઉસિંગના મકાનો આવેલા છે। આ મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતા અમીબેન રાવત તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા હતા અને નાગરિકની સમસ્યાને ઉજાગર કરી હતી। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં। તત્કાલિક મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ દ્વારા તૈયાર કરાયેલો સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આજ દિન સુધી સ્થાયી કે સામાન્ય સભામાં રજૂ કરાયો નથી। વ્યાપક ભ્રષ્ટાચારના કારણે 12 વર્ષના ટૂંકા ગાળામાં મકાનો જર્જરિત બન્યા, જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાનું મૃત્યુ પણ નીપજ્યું હતું। ઘટનાના પગલે સ્થાનિકોના ભય ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ તકે અમીબેન રાવત દ્વારા જણાવાયું કે માત્ર 12 વર્ષમાં જ આરસીસીનું માળખું કેવી રીતે ખખડધજ થઈ શકે। પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અહીંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ। જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે। આ આવાસોમાં થયેલા ભ્રષ્ટાચાર સામે વિજિલન્સ તપાસ થાય તેની માંગ સાથે કોંગ્રેસ દ્વારા પાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જાંબાસી આયા છે અમે આખું ઘર અમારે એક ડોહીમાં કાલે મરી ગયા પડ્યું છે ધાબુ ને એકને અટકાઈ ગયું તો અમે આને ઘરના બદલે ઘર જ જોઈએ, બીજું કશું ના જોઈએ। આજે એક બા હતા લગભગ 75 વર્ષના, આજે સત પડ્યું, રાત્રે દવાઈ ગયા હતા, રાત્રે લગભગ 9 વાગ્યાના ટાઈમમાં સત પડ્યું અને બા જમવા બેઠા હતા, એકલા જ રહેતા હતા, દબાઈ ગયા એટલે લગભગ એમનું દવાખાને એસએજીમાં લઈ ગયા, 108 બોલાવી, 108 આવી એમને એસએજીમાં લઈ ગયા, રાતે 1:30 વાગે એમનું મોત થઈ ગયું અને એક છોકરાને અમારે તઈનો છે ને અટક આવી ગઈ આજે જ। અમારું એટલી જ માંગણી છે સરકાર જોડે કે અમને ઘરની બદલીમાં ઘર આપો। અમારે આ ચોમાસામાં અમને કહે છે કે તમે નીકળી જાઓ, અમે નીકળીને કઈ જઈએ, એટલું અમારી જોડે એમની જોડે માંગણી છે અમારી। મેં પહેલાં બી કીધેલું છે અને આજે બી કહું છું કે ગરીબોની ઝૂંપડી તોડીને એમને એક સપનું બતાડવામાં આવે છે કે તમે મકાનના માલિક થઈ જશો। એવા મકાનના માલિક જે 10 વર્ષમાં પડી જાય એવા મકાનના માલિક। સાહેબ, મારું ને તમારું ઘર 10 વર્ષમાં નથી તૂટતું, પણ આટલા જેટલા આવાસો બનાવ્યા છે એ 10-15 વર્ષમાં ખડખડ થઈ જાય છે, કારણ કે મોટો નફો ગરીબો કોઈ જોવા આવે નહીં। મકાન તૈયાર થઈ જાય, લોકોને લાગે મકાન છે, પણ મકાનની અંદર શું છે કોઈને ખબર નથી। આજે તમે વિચાર કરો, એક બેન ઊભા હતા, ઉપરથી સ્લેબ પડ્યો, પાછળ મરી ગયા, લાઇટ કાપવા ગયા તો બોલે આઘાત લાગ્યો ને હાર્ટ એટેક આવીને મરી ગયો। તમે વિચાર કરો કે એક તો મકાન ખરાબ આપવાનું, લોકો મરી જાય એવા મકાન આપવાના, વૈકલ્પિક ખાલી કરાવતી વખતે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની, કોન્ટ્રાક્ટરને છાવરવાનું, એના ઉપર બ્લેકલિસ્ટ થવું જોઈએ। એ અધિકારીઓ જેને મોનિટરિંગ કરી એમને જેલ ભેગા કરવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી લડત બી આપશે, એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરતા જ રહીશું, કારણ કે ગરીબો જોડે મજાક થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી, માનનીય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે આટલા ઘર બનાવીને આટલે રહેવા દીધા, બધાને મરવા માટે ઘર બનાવ્યા છે। શું કરે તમારા અધિકારો, શું કરે છે આ લોકો જે ગરીબોના જ ઘર તૂટતા હોય? ત્યારે આપના માધ્યમથી પ્રધાનમંત્રીને મેં કહેવા માગું છું કે આપ ત્યાં બેસીને આ અધિકારીઓનું મોનિટરિંગ કરો, જે લોકોએ આવા ઘર બનાવ્યા છે અને જેના લીધે લોકો મરી જાય છે। તાત્કાલિક એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, રહેવા માટે ઘર આપો, જે કોન્ટ્રાક્ટર બનાવ્યા એની પાસેથી ભાડું અપાવો અને જીવન નિર્વાહ કરી શકે એવી વ્યવસ્થા કરો, એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટી। જાંબા ખાતે જે ગરીબોના આવાસમાં તમે વિચાર કરો કે 10 થી 12 વર્ષની અંદર જ મકાન જર્જરિત થઈ જાય અને ધરાશાયી થઈ જાય, જેના કારણે એક બહેનનું ગઈકાલે મૃત્યુ થયું। આજે પણ સવારે આઘાતના કારણે એક વ્યક્તિની મોત થઈ, એટલે 2 જણના મૃત્યુ થયા। આ બાંધકામ જેને કરેલું જે તે સમયે એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટેડ કરો, એની સામે હત્યાનો ગુનો નોંધો, કારણ કે આજે જે મકાનનું આયુષ્ય 70 વર્ષ કરતાં વધારે હોવું જોઈએ એ 10 થી 12 વર્ષમાં મકાન પડી જાય, મકાન ધરાશાયી થઈ જાય। આ કેવો વહીવટ, આ કેવું બાંધકામ, અને ગરીબોના મકાનમાં જ આવું કરવાનું? એટલે આવાસના મકાનોમાં જે ભ્રષ્ટાચાર થાય છે અને જ્યાં સુધી આ લોકોને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં ના આવે ત્યાં સુધી કોર્પોરેશનના સત્તાધીશો આ લોકોનું ધ્યાન રાખવું જોઈએ। એક બાજુ વ્યવસ્થા કરતા નથી, રાતોરાત તમે જર્જરિતની નિર્ભયતાની નોટિસ આપીને એમને બહાર કાઢવાની વાત કરો છો, તો વરસાદના સમયમાં ગરીબો જશે ક્યાં? આમનું કોણ વિચારશે? સત્તામાં ભાજપ બેઠું છે, 30 વર્ષથી ભાજપનું શાસન છે,
તો એમની જવાબદારી બને છે કે આ લોકોનું ધ્યાન રાખવું જોઈએ. અમારી માંગણી છે કે જે તે અધિકારી કોણ હતા એ અધિકારીની સામે તમે એને સજા કરો. જે કોન્ટ્રાક્ટર હતો એને બ્લેક લિસ્ટ કરીને એ સામે ગુનો દાખલ કરો અને ગરીબોને ન્યાય આપો. એ કોંગ્રેસ પાર્ટીની માંગણી. નૂન પ્રોજેક્ટમાં BSUP પ્રોજેક્ટ અંતર્ગત 21,000 મકાન વડોદરા મહાનગર સેવા સદને બાંધ્યા. તમામ મકાનોની હાલત ખૂબ ખરાબ. ખૂબ ઉમદા પ્રોજેક્ટ હતો. ગરીબોને નજીવા કિંમત પર ઘરનું ઘર મળે તેવી ભાવનાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી હતી. પણ ભ્રષ્ટાચારી ભાજપીઓએ જે આ મકાનો બાંધ્યા છે, તમામ મકાનની હાલત કફોડી છે. જાંબુગાંવ ખાતે 928 મકાન બાંધવામાં આવ્યા. 2012માં એલોટમેન્ટ થયું ને 10 વર્ષમાં કોર્પોરેશન પોતે આને જર્જરિત છે, ભયજનક છે, ખાલી કરી દેવાની નોટિસ આપે છે. કાલે રાતે એક મકાનની છત ખરી, એક બેનનું મૃત્યુ થયું. આજે સવારે GEB ત્યાં લાઇટ પાણી કાપવા ગઈ તો ત્યાં એક ભાઈનું આઘાતથી મૃત્યુ થયું. ઓલરેડી 2 જણનો ભોગ લઈ ચૂકી છે આ યોજના ને હજી લોકો પાસે જવાનો કોઈ ચારો જ નથી, કોઈ વિકલ્પ નથી. જ્યાં સુધી કોર્પોરેશન ઓલ્ટરનેટિવ નહીં આપે તો આ ગરીબ લોકો જશે ક્યાં? રોડ પર રહેવા જશે. આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે એવી અમારી પ્રથમ માંગણી છે. સાથે આ આખી યોજના પર વિજિલન્સ તપાસ બેસાડવામાં આવે. તમામ ભ્રષ્ટાચાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને તે વખતના જે પદ અધિકારીઓ છે કોર્પોરેશનના, એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય, ભ્રષ્ટાચાર ખુલ્લો થાય. ઇજારદાર એન્ડ રિસ્કના કોસ્ટ પર ફરીથી મકાન બાંધી આપવાની આજે અમે મેમોરેન્ડમ આપેલું છે. नहीं देखिए, इसमें है आज पर रूल કાર્યવાહી થશે. આમાં પહેલાં તપાસ મને કરવાનું પડશે પહેલાં કે શું થયું છે. રિપેર કરવા જો પાત્ર છે આ રિપેર થાય આ જરૂરી છે. તો પછી અમે લોકો ડિસ્કસ કરીને એક તપાસ કરીને રિઝલ્ટ પર આવીશ. ના હવે કરી નથી, આગળ એકવાર ડિસ્કસ કરીને બધા સાથે ટીમ સાથે ત્યારે થશે.